પટેલે રાજકારણમાં દલાલો વધી ગયા છે તેવું નિવેદન આપતા રાજકારણમાં ગરમાવું જોવા મળી રહ્યું છે। ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી, જેમાં તેમણે કહ્યું કે ભાજપનો ખેસ નાખીને લૂંટના લાયસન્સ લઈ જાઓ તેવી ભાજપની નીતિ છે। નીતિન પટેલનું નિવેદન ભાજપના ચાલચલન, ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે। તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ જામનગરમાં બોલી ચૂક્યા છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા છે। એટલા માટે કે ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે, એટલે કે તમે ભાજપનો ખેસ પહેરો, નીચે લૂંટફાટ ચલાવો અને એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો અને કાન અને કૌભાંડના કારણે કમલમમાં કરોડો રૂપિયા જમા થાય। આ લૂંટના કોથળા ભરીને કાળા નાણાં જે આવે છે એમાંથી ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ મનસૂબા સત્તા મેળવવા, સત્તા ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે। ગુજરાતે સારી રીતે જોયું છે। ત્યારે નીતિન કાકાએ જે આજે નિવેદન કર્યું હતું, ગઈકાલે કડીની અંદરનું જાહેર વ્યક્તિ તરીકે તેમનું આ મૂલ્યાંકન એ ભારતીય જનતા પાર્ટીનો ચાલચલન, ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે।